ભારે રસાકસી અને ઉત્તેજના વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. ભાજપાની પ્રચંડ જીત થતા તેઓને 60માંથી 48 બેઠકો આવી ચૂકી છે. તો સામે ગત વર્ષને મુકાબલે કોંગ્રેસ પણ ફાયદામાં છે. જેઓને 11 સીટ આવતા તેઓમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જોકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવાર મનોજ જોશી હારી જતા તેઓએ લોક ચુકાદો સ્વીકાર્યો. આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સંજયભાઈ કોરડિયાએ લોકોની તથા વિજેતાઓને ધન્યવાદ આપેલા હતા. હમણાં જ મળતા ખબર અનુસાર વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલીમાં પથ્થરમારો થતા 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ ચલાવી રહ્યા છે.